દિલ્હીમાં ફ્લેટમાં આગ, 2 બાળકો સહિત એક જ પરિવારના 3ના મોત. દિલ્હીના દ્વારકા વિસ્તારમાં મંગળવાર સવારે એક ફ્લેટના 8મા અને 9મા માળે લાગેલા આગથી બચવા માટે એક પુરુષ અને તેના 2 બાળકો બિલ્ડિંગમાંથી કૂદી પડતા 3ના મોત થયા છે, તેમ પોલીસે એક નિવેદનમાં જણાવ્યું છે. પોલીસના જણાવ્યા અનુસાર 2 બાળકો પોતાને બચાવવા માટે 8મા માળની બાલ્કનીમાંથી કૂદી ગયા હતા. ઘાયલ અવસ્થામાં તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ 35 વર્ષીય યશ યાદવ પણ આ જ બાલ્કનીમાંથી કૂદી પડ્યા હતા. તેમને આઈજીઆઈ હોસ્પિટલમાં મૃત જાહેર કરવામાં આવ્યા હતા. બિલ્ડિંગના 8મા માળે આવેલા મંદિરમાં આગ લાગી હતી, જે પીવીસી પેનલને કારણે સમગ્ર ફ્લોરમાં ફેલાઈ ગઈ હતી. મૃતકોની ઓળખ 35 વર્ષીય યશ યાદવ અને તેમની 12 વર્ષની છોકરી અને તેમના 11 વર્ષના ભત્રીજા તરીકે કરવામાં આવી છે. અધિકારીના જણાવ્યા અનુસાર આ પરિવાર બિલ્ડિંગના ટોચના 2 માળ પર રહેતો હતો. જ્યારે આગ લાગી ત્યારે આ પરિવાર સીડીઓથી 9મા માળે જવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. જો કે તેમના 2 નાના બાળકો પાછળ રહી ગયા હતા. યશ તેમને બચાવવા પાછા ફર્યા હતા. જો કે ત્યાં સુધીમાં આગ ફેલાઈ ગઈ હતી. બાળકોને આકાશ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. યશના પત્ની અને પુત્ર પણ ઘાયલ થયા છે અને તેમની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. દિલ્હી ફાયર વિભાગને સવારે 10:01 કલાકે આગની જાણ કરવામાં આવી હતી. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.